नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग एज्युकेशन माध्यम थी श्री SN विद्यालय शाळा परिवार तरफ थी हूँ परमार महेश भाई आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। હવે विद्यार्थी मित्रों, अभ्यासक्रम में आगळ वधता आज आपणे 7मा क्रमे व्यक्तिगत मांग अने बजार मांग नी आकृति सह समजूती आपो एवा 3 मार्क्स उपयोगी 5 मार्क्स उपयोगी एवा प्रश्ननी આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। અગાઉના પ્રશ્નમાં અગાઉના વિડીયોમાં આપને માંગના નિયમના અપવાદ અને માંગની આવક સાપેક્ષતાની સમજૂતી તે આપણને શીખવ્યું। ઓકે, માંગના નિયમના અપવાદનો પ્રશ્ન એ આપણો IMP છે, એટલે એ 3 અપવાદ આપણે યાદ રાખવાના છે જે તમને અગાઉના વિડીયોમાં શીખવ્યા છે। હવે આજે આપણે વ્યક્તિગત માંગ શું અને બજાર માંગ શું, આપણા પરિવારની આપણી જે માંગ છે એને વ્યક્તિગત માંગ કહેવાય અને બજારમાંથી જે અસંખ્ય લોકો દરેક જગ્યાએથી જે લોકો એકત્રિત થઈને જે ખરીદી કરે છે તેને આપણે બજાર માંગ તરીકે ઓળખીએ છીએ। તો હવે આપણે જોઈએ છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ। સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો અર્થ ખાસ પહેલાં તો યાદ રાખવાનો છે કે વ્યક્તિગત માંગ શું છે, બજાર માંગ શું છે। ઓકે, તો હવે આપણે પહેલાં જોઈએ છે વ્યક્તિગત માંગ અને બજાર માંગનો અર્થ। ચોક્કસ સમય દરમિયાન કોઈ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય। ઓકે, વ્યક્તિગત માંગને કુટુંબની માંગ પણ કહેવાય। ઓકે, ચોક્કસ સમય દરમિયાન કોઈ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય અને વ્યક્તિગત માંગને કુટુંબની માંગ પણ કહેવાય। આપણું પરિવાર હોય, દર મહિને આપણા પરિવારને દરેક સભ્યને ખાનપાન માટે કેટલી વસ્તુઓ જોઈએ છે, કપડાં, માંદગી સમયે દવાઓ, અન્ય બીજી વપરાશી વસ્તુઓ, તો આને આપણે વ્યક્તિગત માંગ અથવા તો કુટુંબની માંગ પણ કહીએ છીએ, આપણા પરિવારની માંગને। ઓકે, તો ફરીથી એક વખત ખાસ એનો અર્થ યાદ રાખવાનો છે। ચોક્કસ સમય દરમિયાન કોઈ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય છે અને વ્યક્તિગત માંગને કુટુંબની માંગ પણ કહેવાય છે। ઓકે, તો પહેલો સૌ પ્રથમ એનો અર્થ યાદ રાખવાનો છે। હવે ત્યારબાદ બીજા ક્રમે આપણે જોઈએ છે બજાર માંગ। ઓકે, બીજો આપણે ખ્યાલ જોઈશું બજાર માંગ। ઓકે, આ આપણી વાત થઈ વ્યક્તિગત માંગ। ઓકે, અને હવે આપણે જોઈશું બજાર માંગ। તેના અર્થમાં ચોક્કસ સમય દરમિયાન
બધા જ ગ્રાહકો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે ઘણી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહેવાય. ઓકે, આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો બજાર માંગની. ઓકે, ચોક્કસ સમય દરમિયાન બધા જ ગ્રાહકો દ્વારા, ઓકે, બજારમાં આપણે ખરીદી કરવા જઈએ છીએ, અલગ અલગ ગામથી, અલગ અલગ એરિયાથી, અલગ અલગ વિસ્તારથી, ઓકે, અલગ અલગ જગ્યાએથી લોકો બજારમાં ખરીદી માટે એકત્રિત થતા હોય છે અને એને આપણે બજાર માંગ તરીકે ઓળખીએ છીએ. બધા જ ગ્રાહકો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે ઘણી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહેવાય છે. ઓકે, તો આને આપણે શું કહીશું? બજાર માંગ. ચોક્કસ સમય દરમિયાન બધા જ ગ્રાહકો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે ઘણી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહેવાય છે. અને એવી રીતે સૌ પ્રથમ આપણે જો વ્યક્તિગત માંગ, આપણા કુટુંબની માંગ, આપણા પરિવારની માંગ, તે આપણી વ્યક્તિગત માંગ છે. ઓકે, ચોક્કસ સમય દરમિયાન કોઈ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય છે અને વ્યક્તિગત માંગને કુટુંબની માંગ પણ કહેવાય છે. ઓકે, તો બંને બાબતો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે. એક વખત ધ્યાનપૂર્વક વાંચશો એટલે એનો ખ્યાલ આવી જશે. વ્યક્તિગત માંગ એટલે આપણી વ્યક્તિગત માંગ, આપણા પરિવારની, આપણા કુટુંબની માંગ, અને બજાર માંગ એટલે સમૂહની માંગ. તો સૌ પ્રથમ બંનેના પહેલાં આપણે આ અર્થ યાદ રાખી અને સરસ રીતે એને લખવાના છે. ત્યારબાદ પછીના પોઈન્ટમાં લખવાનું, આર્થિક વિશ્લેષણના વ્યક્તિગત માંગ નહીં પરંતુ બજાર માંગને ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વિશ્લેષણ એટલે કે અર્થતંત્રનું જે વિશ્લેષણ છે એ કોઈ એક અર્થશાસ્ત્ર કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને એનું વિશ્લેષણ કે એનો અભ્યાસ કરતું નથી. સમૂહની બાબતને ધ્યાનમાં રાખી અને તેનો અભ્યાસ કરે છે. એટલે હવે આપણે અહીંયા સમૂહની બાબતનો અભ્યાસ કરતું વિશ્લેષણ અનુસૂચિ મુજબ, એટલે કે અનુસૂચિ, આંકડાકીય માહિતીનું કોષ્ટક અને તે અનુસૂચિ મુજબ તેની આકૃતિ, ઓકે, અને ત્યારબાદ તેની સમજૂતી. ઓકે, આવી રીતે 4 સ્ટેપમાં આપણે પ્રશ્ન યાદ રાખવાનો છે. પહેલાં વ્યક્તિગત માંગ એટલે શું તેનો અર્થ, બીજું બજાર માંગ એટલે શું તેનો અર્થ, ઓકે, અનુસૂચિ એટલે આંકડાકીય માહિતીનું કોષ્ટક, આકૃતિ દોરવા માટે આંકડાકીય માહિતીનું કોષ્ટક, એ આંકડાકીય માહિતી મુજબ આકૃતિ અને આકૃતિ મુજબ સમજૂતી. એટલે હવે આપણે જોઈએ છે તેની અનુસૂચિ, આંકડાકીય માહિતીઓનું કોષ્ટક. પહેલાં કોલમમાં વસ્તુની કિંમત રૂપિયામાં, ત્યારબાદ વસ્તુની માંગ એકમોમાં,
અને ત્યાર પછી બજાર માંગ. ઓકે, વસ્તુની માંગ એકમમાં 3 પરિવાર દીઠ બતાવીએ છીએ. એ પરિવાર, બી પરિવાર અને સી પરિવાર. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વસ્તુની કિંમત જ્યારે 20 રૂપિયા હોય છે ત્યારે એ પરિવાર 2 જ એકમની માંગ કરે છે, બી પરિવાર 4 એકમની, સી પરિવાર 6 એકમ. કુલ બજાર માંગ થશે 12. ઓકે, કોઈ પણ વસ્તુ આપણે માની લઈએ છીએ. ઓકે, કોઈ પણ આપણી વપરાશી વસ્તુ, અનાજ, ખાદ્ય પદાર્થની કે કોઈ પણ, જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા છે ત્યારે એ પરિવાર 2 જ એકમની માંગ કરે છે, બી પરિવાર 4 એકમની માંગ કરે છે, સી પરિવાર 6. આ ત્રણેય પરિવાર, એ પરિવાર, બી પરિવાર અને સી પરિવારનો સરવાળો કરીએ એટલે બજાર માંગ થાય અને તે 12 છે. ત્યારબાદ 15 રૂપિયા ઘટે છે, કિંમત ઘટીને 15 થાય તો એ પરિવારની માંગ વધીને 4, બીની 6, સી પરિવારની 8. કુલ બજાર માંગ થઈ ગઈ 18. કેમ? તો કે કિંમત ઘટી. ત્રીજો સ્ટેપ હજુ કિંમત ઘટીને 10 થાય તો એ પરિવારની માંગ 6, બી પરિવારની માંગ 8 અને સી પરિવારની માંગ 10 અને કુલ બજાર માંગ થઈ જશે 24. કિંમત ઘટતા. અને ચોથો અને છેલ્લો સ્ટેપ, હજુ કિંમત ઘટીને વસ્તુની 5 થઈ ગઈ. એ પરિવારની માંગ 8, બી પરિવારની માંગ 10, સીની 12 અને કુલ થશે 30. ઓકે, તો સિમ્પલ અનુસૂચિ આપ સમજી શકો છો. વસ્તુની કિંમત જેમ ઊંચી છે તેમ એ પરિવાર માંડ 2 એકમની માંગ કરે છે, બી પરિવાર 4 એકમની માંગ કરે છે, સી પરિવાર 6 એકમની અને કુલ બજાર માંગ થાય છે 12. જેમ જેમ કિંમત ઘટવાનું વલણ છે તેમ ત્રણેય પરિવારની માંગ વધતી જાય છે અને એના પરિણામે કુલ બજાર માંગ પણ વધતી જાય છે. આ થઈ વ્યક્તિગત માંગ અને બજાર માંગની અનુસૂચિ. હવે આને આકૃતિમાં આપણે ગોઠવવાનું છે. આની મુજબ આપણે આકૃતિ દોરવાની છે. તો હવે અનુસૂચિ મુજબ એની આકૃતિ કેવી બનશે જે આપણે એ બાજુમાં દર્શાવું છું. ઓકે, તો
અહીંયા કિંમત રૂપિયામાં, અહીંયા માંગ એકમમાં. ઓકે, ત્યારબાદ 5 એકમથી આપણે દર્શાવીએ છીએ. 5, 10, 15 અને 20. એવી રીતે OX ધરી ઉપર 4 થી 32 સુધીનું માપ દર્શાવીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 4, 8, 12, 16, 20, 24, 28 અને 32. ઓકે, આપેલી આંકડાકીય માહિતી મુજબ કુલ બજાર માંગ 30 છે, તો આપણે 32ના ગુણાંકમાં એની અંદર આપણે દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, OY અને OX ધરી તૈયાર થઈ ગયા બાદ વ્યક્તિગત માંગ A પરિવાર, B પરિવાર અને C પરિવારની એની 3 રેખાઓ અને એ ત્રણેયનો કુલ સરવાળો થતા બજાર માંગ એની એક મોટી રેખા જે આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવવાની છે. તો હવે ધ્યાન આપતા આગળ સૌપ્રથમ એ પરિવારની જે માંગ છે A, B અને C. આ થઈ ગઈ બજારમાં. હવે વિદ્યાર્થી મિત્રો, એમ આપણે જરા ધ્યાનપૂર્વક જોવાનું છે. પહેલાં આપણે વાત કરીએ એ પરિવારની. એ પરિવાર 20 રૂપિયાની કિંમતે 2 જ એકમની માંગ કરે છે. કોઈ પણ વસ્તુ આપણે માની લો છે, કિંમત ઊંચી છે એટલે એ પરિવાર 2 જ એકમની માંગ કરે છે. કેટલા રૂપિયાની કિંમતે? 20 રૂપિયાની કિંમતે. તો અહીં આપણે 4ની પહેલાં અહીં માનો કે આપણે 2 ધારી લઈએ છીએ. 20 રૂપિયાની કિંમતે એ પરિવાર 2 જ એકમની માંગ કરે છે. 15 રૂપિયાની કિંમતે 4 એકમની માંગ કરે છે. ઓકે, કેટલા એકમની? 4 એકમની. 10 રૂપિયાની કિંમતે 6 એકમની માંગ. ઓકે, અને 5 રૂપિયાની કિંમતે 8 એકમની માંગ એ પરિવાર કરે છે. આ વાત થઈ વ્યક્તિગત માંગ સ્વરૂપે એ પરિવારની. 20 રૂપિયાની કિંમતે કેટલી માંગ? 15ની કિંમતે કેટલી માંગ? 10ની અને 5ની. એવી જ રીતે બી પરિવાર 20 રૂપિયાની કિંમતે 4 એકમની માંગ. ઓકે, 15ની કિંમતે 6 એકમની માંગ, 10ની કિંમતે 8 એકમની માંગ અને 5ની કિંમતે 10 એકમની માંગ બી પરિવાર કરે છે. ઓકે, અને એવી જ રીતે
સી પરિવાર 20ની કિંમતે તેની 8ની માંગ, ઓકે, 8ની માંગ, 10ની કિંમત 15ની કિંમતે 6, 8, 6 એકમની માંગ, 8 એકમની માંગ, 10 એકમની માંગ અને 12 એકમની માંગ. ઓકે, આ વાત થઈ સી પરિવારની. અને હવે એવી રીતે 10ની કિંમતે, 20ની કિંમતે, 15ની કિંમતે, 10ની ને 5ની કિંમતે કુલ બજાર માંગ કેટલી છે? તો કે 12. 20 રૂપિયાની કિંમતે કુલ બજાર માંગ 12. ઓકે, 15ની કિંમતે 18, 15ની કિંમતે 18. ઓકે, 10ની કિંમતે 24, 10ની કિંમતે 24 અને 5ની કિંમતે 30, 5ની કિંમતે 30. આવી રીતે પહેલી 3 એ, બી અને સી આ 3 વ્યક્તિગત માંગ છે. એ પરિવાર, બી પરિવાર અને સી પરિવાર. અલગ અલગ કિંમતે દરેક પરિવારની શું માંગ છે, બરાબર? અને દરેક અલગ અલગ કિંમતે એ ત્રણેય કુટુંબની માંગનો કુલ સરવાળો એટલે બજાર માંગ, જે આડી મોટી રેખા જેને આપણે બજાર માંગ સ્વરૂપે દર્શાવી છે. તો સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપે યાદ રાખવાનું છે. એનો અર્થ અને બે વ્યક્તિગત માંગ ને બજાર માંગ, એની અનુસૂચિ અને અનુસૂચિ મુજબ આપેલા આંકડાકીય માહિતીના કોષ્ટક મુજબ તેની આકૃતિ, અને આકૃતિની દોરવા સાથે જે એની સમજૂતી પણ તમને શીખવાડી. આકૃતિ પછી નીચે એની સમજૂતી લખવાની છે. આકૃતિનું ડિક્લેરેશન, આકૃતિ શું કહે છે તે. હવે એમાં આકૃતિની સમજૂતીમાં નીચે આકૃતિ પછી પહેલા પોઈન્ટમાં લખવાનું, ઉપરની આકૃતિમાં એબીસી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ દર્શાવવામાં આવી છે. આકૃતિમાં એબીસી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ દર્શાવવામાં આવી છે. બીજો પોઈન્ટ, જ્યારે બજાર માંગ એટલે કે એ, બી અને સી વ્યક્તિઓની માંગનો સરવાળો રજૂ કરવામાં આવ્યો છે. ઓકે, જ્યારે બજાર માંગ એટલે કે એ, બી અને સી વ્યક્તિઓની માંગનો સરવાળો રજૂ કરવામાં આવ્યો છે. ત્રીજા પોઈન્ટમાં આકૃતિમાં એ, બી, સી વ્યક્તિગત, એ પરિવાર, બી પરિવાર અને સી પરિવાર એ વ્યક્તિગત કુટુંબ છે, વ્યક્તિગત પરિવાર છે. એબીસી વ્યક્તિગત માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવે છે. એબીસી વ્યક્તિગત માંગનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ દ્વારા, એ પરિવારની આકૃતિ આપ જોયો છો, 20ની કિંમતે, 15ની કિંમતે, 10ની કિંમતે અને 5ની કિંમતે, એમની કઈ કઈ માંગ છે. એવી જ રીતે બી પરિવાર અને એવી જ રીતે સી પરિવાર, ત્રણેયની આકૃતિઓની રેખા અલગ અલગ દર્શાવી છે. ઓકે, અને છેલ્લે ઉપરની આકૃતિ પરથી સાબિત થાય છે કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ રેખાનો ઢાળ ઋણ છે. ઓકે, વ્યક્તિગત માંગ રેખા ત્રણેય પરિવારની અને બજાર માંગ રેખા, આ તમામ પ્રકારના ઢાળને ઋણ ઢાળ કહે છે. ઓકે, યાદ રાખવાનું. ઓકે, વ્યક્તિગત માંગ રેખાનો ઢાળ અને બજાર માંગ રેખાનો ઢાળ એ ઋણ છે, કારણ કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ તે ગતિ કરે છે. ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, અને આપણે ઋણ ઢાળ કહીએ છીએ. ઓકે, તો 5 પોઈન્ટમાં એની સમજૂતી લખવાની છે, એટલે 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બનશે. વ્યક્તિગત માંગ અને બજાર માંગની આકૃતિ સહ સમજૂતી આપો. બરાબર છે? ફરીથી એક વખત, સૌ પ્રથમ વ્યક્તિગત માંગનો અર્થ, બીજા સ્ટેપે બજાર માંગનો અર્થ, ત્રીજા સ્ટેપે અનુસૂચિ, આંકડાકીય માહિતીનું કોષ્ટક, તેના મુજબ આકૃતિ, એ પરિવાર, બી પરિવાર, સી પરિવાર અને વ્યક્તિગત માંગ, બજાર માંગ, અને છેલ્લા સ્ટેપે એની સમજૂતી. એટલે આકૃતિવાળો
વ્યક્તિગત માંગ અને બજાર માંગનો પ્રશ્ન એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, તો આપણે એને બરાબર સમજવાનો છે, એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અને એને આપણે ફેરબુકમાં સરસ રીતે નોટ કરવાનું છે. ઓકે, અને હવે ત્યારબાદ છેલ્લે લાસ્ટમાં આ પાઠને સંદર્ભે આપણે એક 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન એવો લાસ્ટ જોવાનો છે, જે 2 માર્ક્સમાં ઉપયોગી બને અને 3 માર્ક્સમાં ઉપયોગી બને એવો પ્રશ્ન. ઓકે, આવક અસર અને અવેજી અસર. ઓકે, તો આપણે આ પાઠના સંદર્ભમાં જે લાસ્ટ આપણો પ્રશ્ન શીખવાનો છે તેની હવે આપણે વાત કરીએ. હવે આપણો પ્રશ્ન આવશે 9મા ક્રમે. આવક અસર અને અવેજી અસરનો અર્થ આપો. સૌપ્રથમ પહેલાં અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 બાબત શીખવાની છે. આવક અસર શું અને અવેજી અસર શું. પહેલાં જોઈએ છે આવક અસર. ઓકે, ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. ઓકે, તો પહેલાં આપણે જોઈએ છે આવક અસર. ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજા ક્રમે અવેજી અસર એ પછી સમજાવીએ. પહેલાં તમને આવક અસર જ સમજાવી દઉં. ઓકે, ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. સિમ્પલ તમને એક ઉદાહરણથી એનો ખ્યાલ આવી જશે. ઓકે, એક કુટુંબ દર મહિને 40 રૂપિયા કિલો એવા 3 કિલો ભાતની માંગ કરે છે. કોઈ એક પરિવાર દર મહિને 40 રૂપિયા કિલો 3 કિલોગ્રામ ભાતની માંગ કરે છે, તો પરિવારનું કુલ ખર્ચ કેટલું થશે ભાત માટેનું? 40 રૂપિયાના 3 કિલો ભાત પરિવાર ખરીદે છે, તો પરિવારને દર મહિને 3 કિલો ભાત ખરીદવા 120 રૂપિયાનો ખર્ચ થશે. ઓકે, હવે સમય સંજોગો અનુસંધાને ભાતની કિંમત ઘટી અને 30 રૂપિયા થઈ ગઈ, તો 30 ગુણ્યા 3 તો કેટલા થશે? 90 રૂપિયા. ઓકે, પહેલાં પરિવારને 3 કિલો ભાત ખરીદવા 120 રૂપિયા ખર્ચાતા હતા અને હવે ભાતની કિંમત ઘટતા એ 30 રૂપિયા કિલો ભાત ખરીદી
હવે પરિવારને 90 રૂપિયે તે ભાત પડે છે. આ બંને વચ્ચેનો ડિફરન્ટ આપ સમજો છો. કેટલા રૂપિયા પરિવારના બચે છે? તો કે 30 રૂપિયા. ઓકે, આ 30 રૂપિયા એ વ્યક્તિની એ પરિવારની આવક અસર કહેવાય. આવકમાં વધારો આવી રીતે થાય છે. કોણ? તો કે વસ્તુની કિંમત ઘટવાના કારણે. પહેલાં પરિવાર 40 રૂપિયાના કિલો 40 રૂપિયા ભાવના 3 કિલો ભાત ખરીદતું હતું અને એ પરિવારને 120 રૂપિયાનો ખર્ચ થતો હતો. હવે પરિવાર 30 રૂપિયાની કિંમતના 3 કિલો ભાત ખરીદે છે. ઓકે, તો તેને 90 રૂપિયાનો ખર્ચ થાય છે. ઓકે, અને આ બંને વચ્ચેનો એમની કેટલી બચત, કેટલા પૈસા બચે છે? તો કે 30 રૂપિયા. એ 30 રૂપિયા એમની આવક અસર છે. બરાબર? તો આપ એક સિમ્પલ ઉદાહરણથી તેને સમજી શકો છો. બીજા પોઈન્ટમાં અર્થ પછી લખવાનું, વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે અને વાસ્તવિક આવક વધતા ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. ઓકે, આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. ઓકે, શરૂઆતથી જ આપને શીખવતો આવ્યો છું કે માંગનો નિયમ ખાસ ને ખાસ યાદ રાખવાનો છે અને તો જ એની દરેક બાબતો તમને સમજાશે. તો જેમ વસ્તુની કિંમત વધુ તો તેની માંગ ઓછી, જેમ કિંમત ઘટે છે તો તેની માંગ વધે છે. ઓકે, ત્રીજા પોઈન્ટમાં વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે, તેથી ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે. ક્યારે? કિંમત વધે ત્યારે તેની માંગ ઘટે છે, એની ખરીદ શક્તિ ઘટે છે. બરાબર? અને વસ્તુની કિંમત વધતા તેની માંગ ઘટે છે. કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય છે. એક અર્થ, એક એનું ઉદાહરણ અને 2 સમજૂતીના પોઈન્ટ, એમ તમારે આવક અસર સમજાવવાનું છે, જે તમને એકલું અલગથી 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. ઓકે, તો સિમ્પલ પહેલાં આપણે એનો અર્થ યાદ રાખી લેશો, એનું ઉદાહરણ સમજાઈ જશે એટલે તમે આવક અસર વિશે લખી શકશો. ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગ પર જે અસર પડે છે તેને આવક અસર કહેવામાં આવે છે. જેનું આપ એક ખાદ્ય પદાર્થની એવી વસ્તુ ભાતનું ઉદાહરણ આપ સમજી શકો છો. અને એના પહેલાં ભાત માટે જે ખર્ચ પરિવારનો થતો હતો અને હવે જે ખર્ચ થાય છે, આ બંને વચ્ચેનો જે ડિફરન્ટ, એટલે કે બંને વચ્ચે એમને જે પૈસા બચે છે એમાંથી ખરીદ શક્તિ વધુ કરી શકે છે. આને આવક અસર સ્વરૂપે ઓળખી શકાય. ઓકે, અને હવે એવી જ રીતે આપણે જોઈએ છે અવેજી અસર. ઓકે, કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. ઓકે, કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી, અવેજી એટલે કે એક વસ્તુની તુલનામાં બીજી વસ્તુ, કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં ફેરફારની વસ્તુની માંગ પર જે અસર છે અથવા તો વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે.
ઓકે, ફરીથી એક વખત, કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારની વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. ઓકે, તો અવેજી અસરમાં પણ આપણે સૌ પ્રથમ પહેલો એનો અર્થ લખવાનો છે. બીજા પોઈન્ટમાં, અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે, તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે. ઓકે, તો સિમ્પલ આપને એક ઉદાહરણ આપી દઉં. ચા અને કોફી. ચાની કિંમત ઉદાહરણ તરીકે 150 રૂપિયા કિલો છે અને કોફી 200 રૂપિયા કિલો છે. તો કયું એકમ સસ્તું છે? ચા. ચાની ખરીદી કરનારો વર્ગ વધુ છે અને કોફીની ખરીદી કરનારો કે કોફીની માંગ કરનારો વર્ગ ઓછો છે. કિંમતની દ્રષ્ટિએ પણ અને પસંદગીની દ્રષ્ટિએ પણ. ચાની કિંમત 150 રૂપિયા છે, 150 રૂપિયા છે અને કોફીની કિંમત 200 રૂપિયા છે. તો કોની માંગ વધુ રહેશે? તો કે ચાની. હવે સમય સંજોગ પરિસ્થિતિ બદલાતા ચાની કિંમત કોફીની કિંમત કરતાં વધી જાય છે. ચાની કિંમત હવે 250 રૂપિયા કિલો થઈ ગઈ અને કોફી યથાવત જ છે, 200 રૂપિયા કિલો છે. તો હવે પરિસ્થિતિ શું થશે? ચાની માંગ ઘટશે અને કોફીની માંગ વધશે. કેમ? કારણ કે હવે ચાની તુલનાએ કોફી એકમ સસ્તું થયું. ઓકે, ચાની કિંમત 250 રૂપિયા થતાં કોફીની કિંમત યથાવત રહેતા ચાની માંગ ઘટશે અને કોફીની માંગ વધશે. આ જે બાબતમાં ફેરફાર થાય એને અવેજી અસર કહેવાય. ચાની તુલનાએ કોફી ને કોફીની તુલનાએ ચા અવેજી કહેવાય. ઓકે, તો કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની અવેજી વસ્તુમાં ફેરફાર થાય છે. અને ત્રીજો પોઈન્ટ લખવાનો, આથી વિરુદ્ધ અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. ઓકે, એટલે અવેજી અસરને 3 પોઈન્ટથી સમજાવવાનું છે. આવક અસર એકલું માત્ર પૂછે તો ઉદાહરણ સાથે અર્થ સાથે 2 માર્ક્સમાં તમને પૂછી શકે. અવેજી અસર એકલું પૂછે તો એ 2 માર્ક્સમાં, અને બંને કોમન રીતે પ્રશ્ન આપવો હોય તો એ 3 માર્ક્સનો પ્રશ્ન. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સંદર્ભમાં આપણા મોસ્ટ ઓફ મોટા ભાગના લગભગ આઈએમપી અને અગત્યના બધા જ પ્રશ્નો આપણે આવી જાય છે. માંગના પાઠના સંદર્ભમાં 5 માર્ક્સ ઉપયોગી, 3 માર્ક્સ ઉપયોગી, 2 માર્ક્સ ઉપયોગી. ઓકે, અને સાથે સાથે આપને દરેક લોંગ ક્વેશ્ચનની અંદર હેતુલક્ષી પણ સાથે સાથે સમજાવ્યા છે. તો આપણે એની પણ તૈયારી કરવાની છે અને સરસ નોટ એની કરવાની છે. અને હવે આ પાઠમાં આપે 5 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના પ્રશ્નોનું વર્ક થઈ ગયું હોય ચોપડામાં, તો હવે લાસ્ટમાં તમારે વિકલ્પો અને વિભાગ બી, એટલે કે વિભાગ બીના એક વાક્યવાળા પ્રશ્નો અને વિભાગ એના વિકલ્પોનું હોમવર્ક તમારે તમારી ફેર બુકમાં કરવાનું છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મળીશું. નમસ્કાર.